સાવરકુંડલા ખાતે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાન સરકારી હોસ્પિટલ ખાતે નવી બ્લડ બેંકનો શુભારંભ। અમરેલી જિલ્લામાં પ્રથમ સરકારી બ્લડ બેંક સાવરકુંડલા ખાતે આજે શુભારંભ કરવામાં આવ્યો હતો। અમરેલીમાં માત્ર ખાનગી બ્લડ બેંક કાર્યરત હતી, પણ રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે નવી બ્લડ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગુજરાત સરકાર દ્વારા સરકારી બ્લડ બેંકનો શુભારંભ રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં નવી બ્લડ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા સાથે જિલ્લા વહીવટી વડા વિકલ્પ ભારદ્વાજની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલાના 84 ગામડાઓ સાથે રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, ચલાલા, ગારિયાધાર સહિતના તાલુકા મથકો માટે આશીર્વાદ રૂપ બનેલી સાવરકુંડલાની બ્લડ બેંક કોઈ માનવીના જીવનના મૃત્યુના પ્રસંગે આશીર્વાદ રૂપ બનશે ને દરેક ગામડાઓ માટે આ બ્લડ બેંક એક આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી થાય તેવા હેતુને સાકાર કરવા અમરેલી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક સાવરકુંડલા ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના વરદ હસ્તે શરૂ કરવામાં આવી। આ બ્લડ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે રક્તદાનનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ રક્તદાન કર્યું હતું ને સાવરકુંડલામાં નવા બ્લડ બેંકનો પ્રારંભ કરવાની ખુશી ધારાસભ્ય મહેશ કસવાળાએ વ્યક્ત કરી હતી। સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા ડોક્ટરો અને નર્સિસ એની તપના કારણે આજે 10 વર્ષ પછી સાવરકુંડલાને જિલ્લાની પ્રથમ બ્લડ બેંક મળી છે। આજે એનો શુભારંભ અમે કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કર્યો છે। આજુબાજુના ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તારને આમનો ફાયદો થવાનો છે। સાવરકુંડલાની બાજુમાં ગારિયાધાર હોય, લીલિયા હોય, ચલાલા હોય, ધારી હોય, રાજુલા હોય, જાફરાબાદ, આ બધા જ તાલુકા કક્ષાના સેન્ટરો સાવરકુંડલાથી લગભગ 30 કિલોમીટરના અંતરે છે અને તમામને અર્જન્ટ લોહીની જરૂર પડે, જ્યારે મરીજ જીવન અને મોતની વચ્ચે ઝોકા ખાતો હોય ને ત્યારે એને દૂર દૂર બ્લડ લેવા જવું પડે। હું એમ માનું છું કે આ એક પુણ્યનું કામ આજે શરૂ થયું છે અને ઘણા લોકોના જીવોને આના કારણે આપણે બચાવી શકીશું એવો આ વિસ્તારને મોટો ફાયદો થયો છે। અમારા માટે સૌભાગ્યની વાત એ છે કે બ્લડ દેવા માટે બ્લડ ડોનરોના જાગૃત વિસ્તાર તરીકે સાવરકુંડલાનો હંમેશા ઉલ્લેખ થયો છે। વર્ષોથી સાવરકુંડલા બ્લડ ડોનેશનની પ્રવૃત્તિમાં આગળ પડતું રહ્યું છે અને એનો લાભ હવે આ બ્લડ બેંકના મારફત સામાન્ય જનતાને મળશે કે જેમને તાત્કાલિક આ લોહીની જરૂરિયાત છે એવા સામાન્ય લોકોને મળશે। અને અમારા માટે આનંદની વાત એ છે કે માનવીય અભિગમ સાથે આ બ્લડ બેંક આજે શરૂ થઈ છે। સમાજના વિવિધ લોકો, શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ, સંતોની ઉપસ્થિતિ, વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં અહીંયા આજે શરૂ થઈ છે અને આ બ્લડ બેંક હંમેશા સામાન્ય લોકોની સેવા કરે, લોકોનો જીવ બચાવે એવું પુણ્ય કામ કાયમ કરતી રહે એવી અમારી સૌની શુભેચ્છાઓ પણ। પ્રથમ તો રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાશ્રીનો હૃદયથી આભાર માનું છું। અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલાની અંદર પ્રથમ સરકારી બ્લડ બેંક આપવા બદલ સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું। સાથોસાથ આ વિસ્તારના ધારાસભ્યને પણ અભિનંદન આપું છું કે એમના પ્રયાસોથી સાવરકુંડલાને ખૂબ મોટી ભેટ મળી છે। આરોગ્ય માટે કોઈને કઈ મુસીબત પડે, બ્લડની જરૂર પડે તો તાત્કાલિક ધોરણે સાવરકુંડલાની અંદર બ્લડ બેંકનો કોન્ટેક્ટથી તમામ લોકોને ફાયદો થશે, લાભ મળશે અને એમને બ્લડ પણ મળશે। આ તકે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સમગ્ર ટીમને અમારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું।